તમારા બ્લોગમાં તો વાગી ગયા છે 3 અને હું નીકળી ગયો છું બપોરના 3 વાગે ઓફિસ જવા માટે. હા, સવારનો કોલેજ જતો રહેતો ને એવું હતું, એક્ઝામમાં જતો ને એવું ઉતાવળ તમને દેખાડી ન હોય તો બ્લોગ ચાલુ કરીને ભૂલી ગયો. તો અત્યારે તો બ્લોગ ચાલુ કરી દો મેં. અત્યારે તો જાઉં છું ઓફિસે છું, રસ્તામાં જ છું. ઘરે આવી ગયો એક્ઝામની ઘરે આવી પાસ્તા ખાઈને હવે જાઉં છું ઓફિસે. ચલો ફટાફટથી ઓફિસ પહોંચીએ પછી તમને અહીંયા મળું. પહોંચી ગયો ઓફિસે, ટેબલ સાફ કરી નાખ્યું. જોવો મેં અત્યારે આવીને તરત જ પહેલાં સાફ કરી નાખ્યું. મેં કીધું ખોટું ટાઈમ વેસ્ટ ન કરો, કરી નાખ્યું. હા બેટા આપણા હિરેનભાઈ મોબાઈલ જોવે બેઠા બેઠા. હિરેનભાઈ મજામાં? હા પાક્કું? તો વાંધો નહીં. ચલો ગાઈસ હવે કામ કરવા માંડીએ આપણે. પછી ઘડીક જો કામ પતી જાય તો ઘડીક આડા પડી જશે, ઊંઘ આવે છે એટલે. તો તમને મળું જે હશે તમને દેખાડો. તો ગાઈસ પીતા લાવી ઊંઘ આવી છે અને તરસ પી લઈ ગઈ છે. તો મેં કીધું શરબત બનાવી પી લઈએ આપણે. ચલો શરબત બનાવી લઈએ. તો તમને દેખાડો શરબત બનાવતી ત્યાં. ચલો જુઓ, લીંબુ મીઠું અને ખાંડ નાખી દીધી છે. તો થોડુંક પાણી નાખી દે ઠંડુ, પછી ખાંડ ઉગાડી નાખી પછી મસ્ત ઠંડુ કરીને પી લઈએ આપણે. પછી તમને મળું. ચલો ગાઈસ જો મસ્ત પૈકી લીંબુ શરબત બની ગયો છે. થોડીક ખાંડ હજી ઓગાળવી પડશે તો ઓગાળી નાખી પછી આપણે પી લઈએ. પછી તમને મળું. ચલો હું આવી ગયો છું શરબત પીને અહીંયા બેહવા માટે. અહીં આપણા હિરેનભાઈ મોબાઈલ જોવે બેઠા બેઠા. અહીં આપણા દિલીપભાઈ જુઓ મોબાઈલ જોવે છે એ બી મસાલો બનાવતા. હું દિલીપભાઈ મજામાં? મજા પાક્કું? પાક્કું. તો વાંધો નહીં. ચલો તો ગાઈસ આપણે કામ કરવા માંડીએ હવે પાછા આપણે. પછી તમને ગાઈસ ઓફિસ વધારે વધી ગયો છે અને હું નીકળી ગયો છું ઓફિસથી બ્લિંકિટ જવા માટે ડાયરેક્ટ. અહીંયા આપણે જઈએ આપણી ગાડી ઉભા છે. અત્યારે 8 થી 12નો સ્લોટ છે આપણો આજનો. કાલ તો આપણે નતા ગયા એટલે રજા રાખી હતી. આજે આપણો 8 થી 12નો સ્લોટ છે. ચલો ફટાફટથી પહોંચી બ્લિંકિટે. અને અહીંયા રાતના 8 વાગી ગયા હતા તો એ લૂ એવી લાગે છે ને ગાઈસ, બપોરના 3 વાગે છે એવી લૂ લાગે ને એવી લૂ હાલમાં તો એવી લાગે. ઘરે પાછો આવી ગયો છું અને ખાવા બેસી ગયો. જુઓ તો ફટાફટથી ખાઈ લઈએ. ચટણી ભાખરી છે મસ્તનું છે, ખાઈ લઈએ. ખાઈને તમને મળું. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ